સ્વચ્છતા હી સેવા અંતર્ગત સમગ્ર દેશમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો સહિત સફાઈ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે આજે તારીખ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા પખવાડિયાની પૂર્ણાહુતિ પ્રસંગે પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અને ચીફ ઓફિસર કેશવ કોલોડિયાની અધ્યક્ષતા હેઠળ મહાસફાઈ અભિયાન તથા સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં નગરપાલિકાના સ્વચ્છ બોર્ડના સભ્યોને સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ પાલિકાના સફાઈ કર્મચારીને સફાઈ મિત્રને 10,000ના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું। તેમજ સ્વચ્છતા હી સેવા પખવાડિયા દરમિયાન વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલ શાળાના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા। અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ, 3 રસ્તા સર્કલથી ઓએનજીસી બ્રિજ, જીનવાલા સ્કૂલથી 3 રસ્તા સર્કલ, પિરામણ નાકાથી સુરતી ભાગોળ, ચોટા નાકાથી હસ્તી તળાવ સહિતના વિવિધ વિસ્તારોમાં મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી શ્રમદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું। આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની પૂર્ણાહુતિ સમયે જે છેલ્લા 15 દિવસમાં જેમણે સારી કામગીરી કરી છે એમને વિવિધ એવોર્ડથી સન્માન કરવામાં આવેલા છે। સફાઈ મિત્રને, પછી વેસ્ટમાંથી બેસ્ટ બનાવનારને, બાળકો જે શાળાઓમાં ભાગ લીધો તો તેમાં રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરેને આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સન્માનિત કરવામાં આવેલા હતા। જય હિન્દ, જય ભારત। રોજ શારદા ભવન ટાઉન હોલ ખાતે રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત 17 સપ્ટેમ્બરથી લઈ 2 ઓક્ટોબર સુધી આ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો। આ પ્રસંગે વોર્ડ વાઇઝ એવોર્ડ આપવામાં આવ્યો। સારી કામગીરી કરવાના કર્મચારીને ચેક અર્પણ કરવામાં આવ્યો ને જે સારો પ્રોગ્રામ કર્યો આ સ્કૂલોનો ને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો। ને આ પ્રસંગે હું નગરજનોને અપીલ કરવા માગું છું કે આપના શહેરને સ્વસ્થ બનાવવા માટે ડોર ટુ ડોરને કચરો આપે ને આ કામમાં સાથ એને સહકાર આપવા વિનંતી કરું છું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।